દુનિયાની માલિપાતે મારી ચામુંડની માળા ફેરવતો હોય અને જો એને કમોતે મરવા દઉં તો એના કરમ ભાગલામાં હું સામુંડાનો બેઠો માલિપાથી કાઠી દરબારને આહુડું ગાલમાંથી ગાલેથી દાઢીએથી ધરતી ઉપર આહુડું પડે ને ઈ પેલા ચોટીલાના ડુંગર ઉપરથી પીળી પાંખની ભમરી બનીને મારી ચામુંડા ઉડી અને સાહેબ તેદી પીળી પાંખની ભમરી બનીને ચોટીલાના ડુંગરાની માથેથી મારી ચામુંડા નીકળી પણ ખાના કરતી ક્યાં જાય ઠેઠ મૂળીના સીમાડાની માથે કાઠી દરબાર સોમલો ખાતર જે ઢીસણ વાળી બે હાથને લંબાવીને મારી ચામુંડાને યાદ કરતો ને એના જમણા ખંભાની માથે બેહી ગઈ અને જમણા કાનની માલિપા ગેબી અવાજ કર્યો કાઠી દરબાર હે દરબાર દુનિયાની માલિપાતે મારી ચામુંડની માળા ફેરવતો હોય અને જો એને કમોતે મરવા દઉં તો એના કરમ ભાગલામાં હું સામુંડાનો બેઠો માગ બાપ આજ તું માગી નો કરી દઉં તો ભૂખરા ડુંગરા વાળી સામુંડ નો અને તેથી કાઠી દરબારે એટલું કીધું માડી આ 101ની ભેંસુની વચ્ચે એક નવચંદ્રો પાડો ઉભો છે ને એને મારી ચામુંડા ધોણાવી દે બાકી તારી પાસે મારે કાંઈ નથી સાહેબ દુનિયામાં દેવ કોઈ દુબળી નથી પણ મારો તમારો વિશ્વાસ જ્યાં દુબળો પડે ને દેવ દુબળી બાકી કોઈ દેવ દુબળી અને તેથી ઈ ભમરીના રૂપે મારી ચામુંડાએ એટલું કીધું કે ઊભો થઈ જાવ ફરીવાર નીચે નમીને તારા બે હાથને આમ ફેલાવીને તારા બે હાથની મુઠ્ઠીની માલિપા જેટલી ધૂળ આવે ને બે હાથની મુઠ્ઠીઓ આમ ધૂળથી ભરી લે પછી જય ચામુંડા કરીને 101 ભેંસું સરે ને એની સામે એમ કરીને આમ ધૂળનો ઘા કર તારા હાથમાંથી ધૂળ છૂટે અને ધૂળ તારા બે હાથમાંથી છૂટેલી ધૂળ ધરતી ઉપર પડે પહેલા એની 101 ભેંસું ધૂણાવીને પછી જો નવચંદ્રો પાડો ધૂણાવું ને તો એ માન્ય તારી ચામુંડાએ ધૂણાવવા કાઠી દરબાર પહેલા 101 ભેંસું ધૂણાવું પછી પાડો ધૂણાવું એ માન્ય ચામુંડાએ ધૂણાવ્યા પણ સાહેબ મૂળીની માલિપાતેથી સાસાજી પરમારને ખબર પડી ગઈ કે ચોટીલાની 24નો ધણી કાઠી દરબાર સોમલો ખાતર મારા સીમાડાની માલિપાથી આવ્યો છે અને આમથી તેથી પરમાર 25 ઘોડેસવારોને લઈ અને સાચોજી પરમાર નીકળ્યા પણ કેવા નીકળ્યા મારી વીસ ભુજાળી ભગવતી ચામુંડાએ 101 ભેંસુને સાહેબ ધૂણાવીને પછી નવચંદ્રા પાટાને આમ ધૂણાવ્યો ને તેથી કાઠી દરબાર સોમલો ખાતર ધ્રુવકા ભરીને રોવા માંડ્યો ગયા એમાં એક બાજુથી સાચોજી પરમાર 5-25 ઘોડેસવારો લઈને પરમારો આવીને ઉભા રહી ગયા અને તેથી સીમાડાની માથે સાચાજી પરમારે અને ચોટીલાના કાઠી દરબાર સોમલા કાઠી દરબારે કાવા કહુંબા કર્યા બા કહુંબા કરી અને પાડાને દોરી અને ચોટીલાના દરબારગઢની માલિપા લઈ ગયા પણ ચોટીલાની માલિપા આખું ગામ ભેગું થયું સાહેબ એ નવચંદ્રા પાડાને જોવા માટે ભેગા થયા રાત વીતીન દિવસ સુધી અષાઢી બીજનો દિવસ છે સાહેબ કાઠી દરબાર સોમલો ખાતર નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને હાથની માલમાં ગાળાચંડી તલવાર છે અને પાડાને નાગેથી મોટું કડું પહેરાવી નોંધી અને હાકળે દોરી અને બટુક હનુમાનના ભોયરાની માલમાં લઈ ગયા છે વાતની મજા આવે છે સાહેબ એ બટુક હનુમાનના ભોયરાની માલમાં લઈ ગયા અને તેથી બે આંખોને બંધ કરીને સોમલા કાઠી દરબારે એટલું કીધું કે એ માં ચામુંડા તે મારી પાસે નવચંદ્રો પાડો માંગ્યો તો ને તારી માટે નવચંદ્રા પાડાને લાવ્યો છો હવે અને તેથી મારી ભગવતી ચામુંડાએ કીધું કે દરબાર તારી કેડની માલપા ગાળાચંડી તલવાર રહીને મિયાનની માલપાથી આમ તલવાર બહાર કાઢ અને તારી તલવારની અણીની માથે હું ચામુંડા આવીને તલવારની માલપા વાસ કરું અને 3 વાર મારું ચામુંડનું નામ લઈ અને પાડાને કાંધની માથે આમ તલવારનો ઝાટકો માર હજી ચામુંડા આટલી વાત કરે ને સાહેબ 9 હાંકળે બાંધેલો પાડો ચારે પગે કેડે અને ડોકે અને નાકમાં નથ પહેરાવેલી 9 હાંકળે બાંધેલો અને પાડો ન્યાથી 9 હાંકળું તોડાવીને ભોયરાની માલપાથી માંડ્યો ભાગવા માંડ્યો ને તેથી મારી ભગવતી ચામુંડાને કાઠી દરબારે એટલું કીધું કે એ માં દુનિયાની માલપા કાળા માથાના માનવીનો દર દાગીનો જાણ તું જો કદાચ ચોરને પસાડીને લાવતી હોય મારી આ તો તારું બાનું છે
અને તારું બાનું ભાગ છે તો દુનિયામાં તને માનશે કોણ? અને તેથી મારી ચામુંડાએ ચોટીલાના ડુંગરાની માથેથી કેબી અવાજ કર્યો, કાઠી દરબાર આજ કદાચ મારી પંચાલની ભૂમિકાની માલિકા મારો પાડો ભાગે અને અહીંથી હું ચામુંડા મારા મોઢાને આમ પોળું કરું બા.